تنزل الملائكة والروح فيها بإذن ربهم من كل أمر سلام هي حتى مطلع الفجر. صلوات محمد وآل محمد. عزیزان محترم، سامعین کرام، محبان اہل بیت علیہم الصلاۃ والسلام، عالم تشیع نے લૈલતુલ કદ્રની મુબારકબાદી પેશ કરું છું અને સૌથી અહમ જે આ મુબારકબાદીને અને આ હદિયાને લાયક છે એ સિર્ફ અને સિર્ફ હુજ્જત ઇબ્ન અલ-હસન ઇમામ સાહિબ અલ-અસ્ર વઝ્ઝમાન સલવાતુલ્લાહ અલૈહિ વ આલિહ કે જે લૈલતુલ કદ્રના મિસ્દાક છે. અઝીઝાને મોહતરમ, જ્યારે સવાલ કરવામાં આવે છે કે લૈલતુલ કદ્ર શું છે તો જવાબ મળે છે આજની રાત્રિએ કુરઆને મજીદ નાઝિલ થયું છે. લૈલતુલ કદ્ર એ માટે ફઝીલત નથી ધરાવતી કે કુરઆને મજીદ નાઝિલ થયું છે એની અંદર. ના, લૈલતુલ કદ્ર એ માટે લૈલતુલ કદ્ર નથી કહેવાતી કે આજે કુરઆન નાઝિલ થયું છે એની અંદરમાં. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું ફરમાવે છે? તનઝ્ઝલુલ મલાઇકતુ વર-રૂહ, એક આજ રાતની માટે, અને શરૂઆતમાં કે છે ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્ર. અમોએ આ કુરઆને મજીદને લૈલતુલ કદ્રની અંદરમાં નાઝિલ કર્યા છે. યાને લૈલતુલ કદ્ર એ માટે ફઝીલત નથી આવી કે એમાં કુરઆન નાઝિલ થયું. ના, લૈલતુલ કદ્ર એમાં એટલી ફઝીલત ધરાવે છે અને એટલી મહાન છે કે અલ્લાહ એની અંદરમાં કુરઆને મજીદને નાઝિલ કર્યું છે. લૈલતુલ કદ્ર ફઝીલત વાળી રાત છે. લૈલતુલ કદ્ર શું રાત છે? લૈલતુલ કદ્ર કઈ ચીજ માટે રાત છે? અઝીઝાને મોહતરમ, આજ 23મી રાતની અંદરમાં શું કામ આપણે લોકો પારે છે, બાકીના મુસલમાનો 47મી રાતના પારે? એનું કારણ જે છે આપણા અહેલે બૈત અલૈહિમુસ્સલાત વસ્સલામ આપ્યા છે. અઝીઝાને મોહતરમ, જે કુરઆને મજીદનો આ સૂરો તમારી સમક્ષ પેશ કર્યો એની તફસીરની અંદરમાં આપણને રિવાયત મળે છે કે આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલે મોહમ્મદ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, જો આજ રાતની માટે હદીઓ તમામ શિયાને અહેલે બૈતની માટે કે જ્યારે પૂછવામાં આવ્યું છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામને કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્ર વમા અદરાકા મા લૈલતુલ કદ્ર. એમ અહીંયા અલ્લાહ સવાલ પૂછે છે કે તમને કેવી રીતના દર્દ કરી શકશો લૈલતુલ કદ્ર, યાને તમે કેવી રીતના ઓળખી શકશો લૈલતુલ કદ્ર, તમને લૈલતુલ કદ્ર કેવી રીતના નસીબ થશે, તમે લૈલતુલ કદ્રની અંદરમાં કેવી રીતના ઇબાદુલ્લાહ સાલિહીન બની શકશો. યાને કોણ છે કે જેને ખબર પડે લૈલતુલ કદ્ર 19 છે, 21 છે, 23 છે, 47 છે, ક્યારે છે લૈલતુલ કદ્ર? છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, પહેલા તો કે છે યા 19 છે, યા 21 છે, યા 23 છે. ત્યારબાદ ફરમાવે છે 23 વધારે મહત્વ ધરાવે છે. ઇશારો કરે, સહાબી સવાલ કરે છે, એ મૌલા સાફ સાફ શું કામ તમે નથી બોલી દેતા કે કઈ તારીખ છે? છઠ્ઠા ઇમામ ફરમાવે છે અગર જો સાફ સાફ તમને કહી દેવામાં આવે કઈ તારીખ છે તો તમે બાકીની રાત્રિએ ઇબાદત નહીં કરો, ઈદ તારીખના ઇબાદત કરશો. એ માટે તમને સાફ સાફ કહેવામાં નથી આવ્યું હવે 19મી નાય કરો, 21મી નાય કરો, 23મી નાય કરો ઇબાદત. આ ત્રણમાંથી એક હશે. ત્યારબાદ અઝીઝાને મોહતરમ, અહેલે બૈત અલૈહિમુસ્સલામ છે, રહેમ અને કરમ વાળા છે. જ્યારે પૂછવામાં આવ્યું છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામને, એ મૌલા, એક સહાબી પૂછે છે કે મૌલા એક કામના હિસાબે
હું 21મી અને 23મી માંથી સિર્ફ એક જ રાત જાગી શકીશ, બાકીની નહીં જાગી શકું. તો મૌલા તમે મને કયો પહોંચાઈ આપો છો? જે સહાબીઓ હતા ઇમામ નહીં, એ હોશિયાર હતા, સીધું પૂછતા હતા, જવાબ નતો મળતો તો આમ કરીને જાતા હતા. અહેલે બેત પણ બહાનો ગોતે છે જવાબ દેવા માટે. અહેલે બેત કે છે અમે તારીખ મુઅય્યન નહીં કરે, પણ અહેલે બેત કાંઈના રસ્તાથી જવાબ આપી દે છે. કે છે મૌલા હવે આ બે માં નહીં કરી શકું, ક્યારે કરું? તો છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, અગર તારા પાસે બે જ મોકો છે, યા 21મી ના કરી શક, યા 23મી ના, તો 21મી ના ના કરજે, 23મી ના કરજે. ઇમામ આ પ્રમાણે જે છે જવાબ આપે છે. ત્યારબાદ અઝીઝાને મોહતરમ આપણા છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે આ રાત એટલી મહાન છે કે અલ્લાહ તરફથી એક કાદો છે એના બંદાઓ માટે, હજીઓ છે એના બંદાઓ માટે. લૈલતુલ કદ્ર એ રાત અલ્લાહના બંદાઓ માટે અલ્લાહ તરફથી કાદો છે. અને છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે આ કાદો નથી મળતો સિવાય એને કે જેનાથી અલ્લાહ રાજી છે, સિવાય અલ્લાહ રાજી છે. હવે શા કારણે હું એમ કીધો કે અહેલે તશય્યો અને આજની રાત મુબારક થાય? કારણ કે તમે જોવા જાઓ દુનિયાની અંદરમાં શબે કદ્રની આજની રાત સિર્ફ શિયાઓ મનાવી રહ્યા છે, બાકી કોઈ મુસલમાન નથી મનાવી શકતા. અઝીઝાને મોહતરમ બેશક અલ્લાહ એના પાકીઝા બંદાઓને જ આ કદો આપે છે. યાને જે પાકીઝા નથી એને અલ્લાહ આ કદો નથી મળતો. હવે પાકીઝગી ક્યાંથી મળે? પાકીઝગી કેને હાસિલ થાય? પાક કેને કહેવામાં આવે? એ હું નથી કહેતો, કોઈ રિવાયત નથી કહેતી, એ ખુદ કુરઆને મજીદ કહી દે છે, ઇન્નમા યુરીદુલ્લાહુ લિયુذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا. यानी જે અહેલે બેત રસૂલ છે એને અલ્લાહ હર રીઝથી પાક કર્યા છે, અને જે દાયરે એ અહેલે બેતની અંદરમાં દાખલ થઈ જાય છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એને આ હદીઓ આપે છે. કોઈ સવાલ કર્યો એ મૌલા મુખાલિફીન એટલે એવડા લોકો કે છે કે અહેલે બેતના ચાહવા વાળાઓ શબે કદ્રના પહેલા શબે કદ્ર મનાવી લે છે. તો મૌલા એનો જવાબ શું છે? મૌલા કહે છે કે એના કહેવાથી તારું કઈ ઓછું થઈ ગયું? તો કે ના મૌલા સવાલ કરું છું, કોઈ એમ બોલે છે કે હું તને એક વાત કહું છું, એ તારા પાસે રાખજે, શિયાઓને બયાન કરજે. કે છે ઠીક છે મૌલા, શું છે? કે છે સાંભળ, લૈલતુલ કદ્રનો અર્થ તું જાણે છે એટલે શું? કે છે ના મૌલા બધે કે તકદીરની રાત છે. ના મૌલા છઠ્ઠા ઇમામ ફરમાવે છે અલ-લૈલા હિયા જદ્દતી ફાતિમત ઝહરા અલૈહા સલામ વલ કદ્ર હુવા અલ્લાહ. લૈલા જે છે એ મારી જદ્દા ફાતિમા ઝહરા છે અને કદ્ર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા છે. એ મારા સહાબી સાંભળ, આ રાત એને જ નસીબ થાય છે જેના દિલમાં મારી જદ્દા ફાતિમાની મોહબ્બત હોય છે. તો ઓલા લોકો અમને પકડીને લઈ આવશો ના, નહીં જાગી શકે, આજ રાતના નસીબ જ નહીં થાય. આજ રાત નસીબ એની જ છે કે જે સૈયદાથી મુહબ્બત કરે છે. એ માટે આપણે ભેગા થયા છે અહીંયા આગળ, એ માટે આપણે શબે કદ્ર મનાવી રહ્યા છે, કારણ કે અલ્લાહે આ આપણને અને સૈયદાના માનવા વાળાઓને આ હજીઓ અને તોહફો અતા કર્યો છે. અઝીઝાને મોહતરમ, ખૈરુમ મિન અલ્ફી શહર, 1000 મહિના કરતાથી બહેતર છે આજની રાત. 1000 મહિનાને તમે કોતે કરો કેટલા છે? આપણે કતરો બેતવાઝા થાય છે. અટાણે તમે દુનિયામાં જે હિસાબ કરો, આખી દુનિયાની અંદરમાં કે લગભગ માણસ કેટલા વર્ષ વધારે મેક્સિમમ જીવી શકે છે? એકાદ બેને ઇસ્તેસ્નાને મૂકીને જેનેરલ જોવા જાય તો લગભગ જે છે 80 વર્ષ જીવે છે એક ઇન્સાન. અલ્લાહે કીધું આ એક રાત 1000 મહિનાઓ કરતાથી બહેતર છે, 80 વર્ષ કરતાથી બહેતર છે આ એક રાત. યાને ઇન્સાન આખી જિંદગી ઇબાદત કરે અને આજ રાતના ઇબાદત કરે, એ આજ રાતની ઇબાદત 80 વર્ષ કરતાથી ભારી છે. કારણ શું છે? અઝીઝાને મોહ, કુરાનની તરફ આવું છું, હમણાં આપણે લૈલતુલ કદ્રમાં જરા કરીએ. કારણ એનો સહેલું છે
કે ઇન્સાન આ રાતની અંદરમાં એક મકસદની સાથે ઇબાદત કરે છે. એ મકસદ શું છે? ઇન્સાન સમજી લે છે, મોમિન સમજી લે છે કે મારી જિંદગી મારા હાથમાં નથી. મારી જિંદગી કેના હાથમાં છે? અલ્લાહના હાથમાં છે. લૈલતુલ કદ્ર એટલે મુહિમ છે કે આજે રાતના ઇન્સાનને એની લિમિટ ખબર પડે છે કે એ સુની છે અને એના ઉપર કોઈ નેત્ર અને માલિક છે. ઇસ્લામ એટલે શું? ઇસ્લામ એટલે સુમીશું અલ્લાહથી. અલ્લાહથી સુમેત્ર રહેવું એટલે શું? એટલે કે બીજા દિવસે હું મારી હોશિયારી ઉપર અહંકાર કરું, બીજા દિવસે હું મારી તાકાત ઉપર અહંકાર કરું, ત્રીજા દિવસે હું મારી દૌલત ઉપર અહંકાર કરું, ચોથા દિવસે હું જે છે મારી શખ્સિયત ઉપર અહંકાર કરું, પછી જે છે હું મારી ઔલાદ ઉપર અહંકાર કરું. ઇન્સાન એમ સમજે છે કે એની જિંદગીનો માલિક એ છે બીજા દિવસે. પણ જયારે લૈલતુલ કદ્ર આવે છે ત્યારે એને ખબર પડે છે કે આજે જે લખાશે ને તોપો મરાશે ઈ જ થવાનું છે, મારા હાથમાં કાંઈ નથી. એ માટે આ મહત્વતાવાળી છે આ લૈલતુલ કદ્ર. અઝીઝ અને મોહતરમ, ઇન્સાન પોતે સમજી જાય છે કે હું બંદો છું અને મારા ઉપર એક માલિક છે જે અલ્લાહ છે, જે મારો જિંદગીનો ડિસિઝન લેવા વાળો છે. હા, અલ્લાહે ઇન્સાનના જિંદગીનો ડિસિઝન લે છે, પણ ખુદા એટલો મહાન અને કરીમ છે કે ઇન્સાનને કહે છે તારા માટે હું ડિસિઝન તો લીધો છું, તને ખબર નથી કે હું શું ડિસિઝન લીધો છું. એ કઈ આપણને રાપોર મોકલતો નથી સહી કરીને કે આવતા વર્ષ સુધી આ થશે તારા ઉપર, આજો તારી ફાઇલ. ના, ડિસિઝન હું લઈ લીધો છું. મને જ ખબર છે, મારા ફરિશ્તાઓને જ ખબર છે, રૂહુલ કુદ્સને ખબર છે, વક્તના ઇમામને ખબર છે, અમને ખબર છે, તને નથી ખબર. કારણ કે અગર જો અલ્લાહ આવતા વર્ષ સુધીનો ડિસિઝન દઈ દે તો ઇન્સાન જે છે એ પ્રમાણે ચાલે, જે પ્રમાણે અલ્લાહનો ડિસિઝન છે. ભાઈ તું મરી જાય એટલે આપણે બધા મુસલ્લા બિછાવીને નમાજ જ પર ખાઈલો જાય, આખો વર્ષ રોજા જ રાખ. અલ્લાહ કે છે ના, ઈ મને ખબર છે મારા ઇલ્મની અંદરમાં, પણ હા તને એક તાકાત આપું છું, તું આજે રાતના તારી ઇબાદતથી તારી તકદીરને સારી બનાવી શકે છે. અલ્લાહ ના કીધું સારી છે કે ખરાબ છે, તું આજે રાતના તારી ઇબાદતથી તારી તકદીરને સારી બનાવી શકે છે. એક શખ્સ આવે છે આપણા મૌલા અને આકા ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામની પાસે. એ છે મૌલા મારી જિંદગીથી બહુ થાકી ગયો છું. અચ્છા શું છે? કે મૌલા આ પ્રોબ્લેમ લાંબી આખી કહાની બયાન કરે છે. પ્રોબ્લેમ મૌલા કે છે આટલા બધા પ્રોબ્લેમ છે? કે છે હા. મૌલા કે છે આનો અર્થ એક જ થઈ શકે છે. કે છે શું? અલ્લામા મજલિસી પર લખે છે, શેખ સદુક ફરાસી સુરત. કે છે શું છે? કે છે મને બતાવ, જયારે લૈલતુલ કદ્ર હોય છે ત્યારે તું ઇબાદતમાં તારો ટાઈમ પસાર કરે છે? ના. કે છે એ માટે કે તું જયારે અલ્લાહ તારી તકદીર લખે છે, જયારે તું એને ભૂલી જાય છે તો અલ્લાહ તને યાદ દેરાવે છે કે એની ઇબાદતની અંદરમાં તારી શાંતિ સમાયેલી છે. તો આજની રાત લૈલતુલ કદ્રની રાત, અઝીઝ અને મોહતરમ, એ રાત છે જયારે ઇન્સાન જે પરેશાન હોય છે, જે આખી જિંદગી પરેશાનીમાં કાઢે છે, પછી આપણે શિકાયત કરે હવે શું ક્રીઝ આવી ગઈ છે, હવે જે છે બાયરીની વ્યાધિ છે, બચ્ચાની વ્યાધિ છે, હવે બીમારીની વ્યાધિ છે, એ ફુલાની વ્યાધિ છે, એ ફુલાની વ્યાધિ છે. લાંબો લિસ્ટ વ્યાધિનો આપણે લઈ આવે છે. ઇમામ એની દવા દેખાડે છે અને કે છે લાંબો લિસ્ટ અગર પરેશાનીની છે, આજે રાતના એ અલ્લાહની ઇબાદત કરીને ખુદાને કે ખુદાયા મારી તકદીર તારા હાથમાં છે, હું એક રાત સાક્રિફાઈસ કરું છું તારા માટે, તી આખો વર્ષ તમારા માટે સાક્રિફાઈસ કરના છે. એક સલાવાત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. આ છે લૈલતુલ કદ્ર, અઝીઝ અને મોહતરમ. પણ આ એ રાત છે જયારે અલ્લાહે તેમના પૈગંબર ઉપર કુરઆન નાઝિલ કર્યું છે. મારા એક ઉસ્તાદ કહેતા હતા કે અગર જો કુરઆનના નુઝુલથી રાત લૈલતુલ કદ્ર બની જાતી હોત, તવજ્જો,
મારા ઉસ્તાદ કે છે અગર જો કુરાનના નુઝુલથી રાત લૈલતુલ કદ્ર બની જાતી હોત તો 23મી રમઝાનના લૈલતુલ કદ્ર ના હોત, 13 રજબના લૈલતુલ કદ્ર હોત. નારે હૈદરી લાલી હૈદરી લાલી હૈદરી લાલી આવાજ બલંદ સલવાત અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ કુરાનના નુઝુલથી લૈલતુલ કદ્ર ન થાતું, લૈલતુલ કદ્રના કુરાન નાઝિલ થયું છે. આ કુરાન આટલું બધું આપણે જોઈએ છે, સાયન્ટિફિકમાં એને એનાલિસિસ થાય છે ને આ પ્રમાણે એનાલિસિસ થાય છે ને એને દેખાડવા માટે, પ્રયોગ લઈ આવવા માટે કે કારણ કે એ ખરેખર મોજીઝો છે અને છે, પ્રયોગ આવે છે. પણ આજે આપણે સાયન્ટિફિકમાં ના કરીએ, આપણે એ જમાનાના માહોલની અંદરમાં કરીએ અને બે નુકતાની અંદરમાં આપણે આ કુરાનને સમજાવી. કુરાન રસૂલ ઇસ્લામના તે એક પૈગામ જ નહોતો, એક મોજીઝો કરીને અલ્લાહ મોકલ્યો હતો. કુરાન મજીદ જેવી રીતના હઝરત ઈસા અલૈહિસ્સલામનો મોજીઝો એ હતો કે પોતે મરેલાને જીવતો કરે, જેવી રીતના હઝરત મૂસા અલૈહિસ્સલામનો મોજીઝો એ હતો કે એમની અસાને અજદહા બનાવી દે, એવી જ રીતના કુરાન મજીદ રસૂલ માટે મોજીઝો બનીને આવ્યો હતો. શા કારણે હઝરત ઈસાને મરેલાને જીવતો કરવાનો મોજીઝો દીધો અલ્લાહ? કારણ કે એના જમાનાની અંદરમાં મેડિસિન એકદમ આગળ વધી ગઈ. યાની અલ્લાહે એવી તાકાત દીધો હઝરત ઈસાને કે કોઈ પણ ડાક્ટર ના કરીને દેખાડી શકે, આજે જ થઈ જાય. ડાક્ટરો પર બૈઅત કરી દે કે હા ઈસા તારા પાસે જે તાકાત છે એ કોઈ પાસે નથી. હઝરત મૂસાને શું કામ અસા આપ્યો? એના જમાનામાં સોર્સેલરી એકદમ હતી, એકદમ. અને એ સોર્સીય લોકોની જાદુથી જैसे સરફ जैसे पैदा करता था, સરફ દેખાડતા હતા. હઝરત મૂસાને જે છે એ અસા આપ્યા કે આ નાખ જે લોકોના મોઢામાં ખાઈ જશે બધાને, એવું ખાઈપું સોંપશે લોકોને. અહીં મૂસા તારી તાકાતની સામે અમારી તાકાત કાંઈ નથી. રસૂલને પણ કુરાન શા કારણે આપવામાં આવ્યું? મોજીઝા તરીકે. અઝીઝાને મોહતરમ, રસૂલના જમાનામાં જે સૌથી મોટો આર અને તાકાત હતી એ હતું શાયરી, પોએઝી. અરબ લોકોની જબાન ઉપર એકદમ મગરૂર હતા અને દેખાડતા હતા. દુનિયામાં જે છે કોન્કુર થતા હતા દુનિયાની અંદરમાં, અને લોક ભેગા થતા હતા અને અરબ લોકો હંમેશ માટે જીતીને નીકળતા હતા કે અરબની ભાષા એટલી મુકમ્મલ ભાષા હતી કે જયારે એક અરબ શાયરી પડતો હતો તો કોઈની તાકાત નહોતી કે એના સામે આવે. અને ખુદ અરબોના વચમાં જયારે શાયરી પરાતી હતી તો એ અરબોના વચમાં સવીદ ઇબ્ન સાબિર મદીનાનો એક શાયર હતો કે આખા અરબમાં કોઈ વાર હારતો નહોતો, કોઈ વાર નહોતો હારતો, એના સામે કોઈ ઉભો રહી જ નહોતો શકતો. અઝીઝાને મુહતરમ, સવીદ ઇબ્ન સાબિર લખે છે કે હું મદીનાથી આવ્યો મક્કા કોન્કુરની માટે, અને કોન્કુર થવાનું હતું. અને વાત એ હતી કે જયારે કોન્કુર થતો હતો તો જેની શાયરી જીતતી હતી એને કાબામાં ટીંગારવામાં આવતું અને રાખવામાં આવતું તો 1 વર્ષ સુધી, જ્યાં સુધી કે બીજો આવીને એ શાયરીને તોડે તો એની શાયરી ચોંટાડવામાં આવતી. સવીદ ઇબ્ન સાબિર કે છે આજ કેટલા વર્ષ ત્યાં કોઈની તાકાત નહોતી મારી શાયરીનો જવાબ લઈ આવી શકે. કે છે હું આવ્યો મક્કાની અંદર, જયારે મક્કાની અંદરમાં આવ્યો તો હું જોયો બધા તૈયારી કરી રહ્યા છે શાયરીની અને પેશ કરવાની જે હતી. કે છે હું પણ તો મારી તૈયારી કરીને આવ્યો. કે છે હું કાબા કોરાથી વટાણો. જયારે કાબા કોરાથી વટાણો તો હું જોયો કે એક શખ્સ છે એ બેઠો છે અને એ શખ્સ મશહૂર છે જેને મુહમ્મદ ઇબ્ન અબ્દુલ્લાહ કરીને ઓળખવામાં આવે છે સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. એ છે બધાને ખબર હતી કે પોતે કોઈ દિવસ ભણ્યા નથી, સ્કૂલે નથી ગયા, કોઈ દિવસ પણ દર્શ નથી લીધા કોઈ પ્રોફેસર પાસે, એ બેઠા છે અને કઈ પડી રહ્યા છે. એ કે હું વટાવીને એને સલામ કર્યો, પોતે મને જવાબ દીધા અને મને કીધા એ સવીદ ઇબ્ન સાબિર અહીંયા કાલની તૈયારી થઈ ગઈ તારી શાયરી? એ કે હા યા મોહમ્મદ હું કરી લીધો છું તૈયારી, પણ તમને ક્યાંથી શાયરીની શોખ છે? જે હું કહું છું તમને ક્યાંથી શાયરીની શોખ છે? તમે શું સમજો શાયરી એટલે શું?
તમે શું સમજો શાયરી એટલે શું? કે છે કે રસૂલે ખુદા મને જવાબ આપે છે કે હા સવીદ ઇબ્ન સામિત, મને સમાચાર મળ્યા છે કે આ દેશની અંદરમાં સૌથી સારો જે શાયર છે એ તું છે, પણ મને એમ થાય છે તારા સામે કાલે હું ઉભો રહું, કાલે તારા સામે હું ઉભો રહું. સવીદ ઇબ્ન સામિત કે છે હું રસૂલે ખુદાને કીધો કે અગર જો તમને તમારી ઇજ્જત બચાવી હોય તો તમે બેસરથી હાજરી ના આપજો. તમે જે કોઈ વાર ભણ્યા નથી, તમે જે કોઈ વાર શાયરી શીખાતી, તમે જે કલામની અંદરમાં ઊંચાઈ નથી ધરાવતા, મારો મુકાબલો કરવો છે. હું એ કીધો એ મોહમ્મદ, આ મક્કાના મોટા મોટાઓ મુકાબલા કરી લીધા, ના કરી શક્યા. હમણાં બીજા કિસ્સામાં કઈ સૌથી મોટો મક્કાનો શાયર કોણ હતો? સૌથી મોટો શાયર કે છે એના મુકાબલા મને ના કરી શક્યા. કે છે બસ મારી તમન્ના છે કે બસ અમે બધાને રજા છે એની અંદરમાં હાજરી આપો, તમે પણ આવજો. કે છે બીજો દિવસ થયો, બધા શાયરો ભેગા થયા, એક પછી એક શાયરી પેશ કરવામાં આવે છે, એક પછી એક શાયરી પેશ કરવામાં આવે છે. મારી શાયરી જે કાબામાં ચોટેલી હતી કોઈ એનો જવાબ નથી લઈ આવી શકતો. જયારે બધા પસાર થઈ ગયા તો મોહમ્મદ ઇબ્ને અબ્દુલ્લાહ ઉભા થાય છે. જયારે ઉભા થાય છે આખો મક્કા હસવા લાગે છે. અબુ સુફિયાન કે છે એ બેટા મોહમ્મદ, બેસી જા તારી જગાની અંદરમાં, અહીંયા તારી જગા નથી, અહીંયા તો શાયરોની જગા છે. કે છે અગર ઇજાજત હોય હું પણ મારા કલામ પેશ કરવા ચાહું છું. બધા હસતા હસતા કે છે ચાલો એને બેઇજ્જત થવાની મજા છે, બેઇજ્જત થવા દો. કે છે મોહમ્મદ મુસ્તફા કાબાના પરખે આવે છે, આવીને કે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ઇન્ના આતૈનાકલ કૌસર ફસલ્લિ લિરબ્બિકા વન્હર, ઇન્ના શાનિઅકા હુવલ અબતર. સવીદ ઇબ્ન સામિત કે છે જયારે હું આ સાંભળ્યો બેસી ગયો હું. મોહમ્મદ રસૂલુલ્લાહ મને જોઈ છે, હું મોહમ્મદ રસૂલુલ્લાહને જોઉં છું. બધા ખામોશ છે, મક્કાની અંદરમાં બધા ચૂપ છે. જયારે આ પડવામાં આવ્યું, પડખે એક જવાન બેઠો હતો, એ જવાન આ સૂરાને લખે છે, લખીને અબુ સુફિયાનના સામે પેશ કરે છે અને કહે છે આ મોહમ્મદ રસૂલુલ્લાહના કલામને શું કરવામાં આવે? બધા ખામોશ છે. સવીદ ઇબ્ન સામિત કહે છે હું ઉભો થયો, જે સોંપ્યો હતો આટલા વર્ષનો, હું આવેલો, હાલીને કાબામાં પૂગ્યો, એ જવાન પાસેથી કાગળ લીધો, મારી શાયરીને ખેંચીને પછાડ્યો, મોહમ્મદની શાયરીને ચરાવ્યો અને સવીદ ઇબ્ન સામિત કે છે કુરાનનો આ સૂરો એટલો બલંદ હતો કે મોહમ્મદ રસૂલુલ્લાહ ગુજરી ગયા ત્યાર સુધી કોઈ એનો જવાબ ના લઈ આવી થઈ ગયો, કોઈ એનો જવાબ ના લઈ આવી થઈ ગયો. કુરાનનો સૌથી નાનો સૂરો. અજીઝાને મોહતરમ, આ દેખાવ છે કે એના જમાનાની અંદરમાં કુરાન મજીદ કેવી રીતના મોજીઝો હતો. અને હા, તારીખ લખે છે કે ઈ સૂરો જે લખેલો હતો જવાનના હાથનો, એ મુસલમાનોના બીજા ખલીફાના જમાના સુધી ચોટેલો હતો. કોણ લખ્યો હતો એને? બીજો કોણ લખી શકે સિવાય ઈ કે રસૂલના હલ કલામને જાણતો હોય છે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ. મુસલમાનનો બીજો ખલીફો ઈ કઢાવ્યો, કાબામાં ચોટેલું હતું ને એને કઢાવ્યો. શું કામ કઢાવ્યો અઝીઝાને મોહતરમ? શું કામ કઢાવ્યો? મક્કાનો શોમ્પિયો જે છે મુસલમાનોનો બીજો ખલીફો હતો શાયરીની અંદરમાં, એની શાયરીના સામે પર મોહમ્મદની શાયરી, મોહમ્મદના અલ્લાહના કલામ જીતી ગયા હતા. એ બરગોટો જે છે ઉતર્યો નતો, ગળામાં અટકી ગયો હતો. બીજો ખલીફો કેવી રીતના મુસલમાન છે? તારીખ તો પડો તમે. હમણાં કોઈ મુસલમાનને પૂછો કે એ સાચો છે? હા, રસૂલને નમાઝ પડતા જો, એમ કે ચલો રસૂલને નમાઝ પડતા જોયો તો કાબા પછવાડે સંતાઈને જોતો તો રસૂલને નમાઝ પડતા જોઈને એના આંખમાં એટલા આંસુ આવ્યા કે આંસુ જોઈને રસૂલના પગમાં પડી ગયો લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ. આ હુકમ કહી દીધા, આપણે સાંભળી લીધા. જાઓ આપણે અલકુમની કિતાબની અંદરમાં જાય. અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદ ફરમાવે છે કે છે ઈ ફુલાન ઇબ્ન ફુલાન કે છે આવે ઘરની અંદર
મનાઈ હજી મક્કાની અંદરમાં કે કોઈ કુરઆન પઢે ના, કોઈ કુરઆન સાંભળે ના. અબુ સુફિયાનનો હુકમ હતો. અબુ સુફિયાન કે છે સૌથી મોટો જાદુ મોહમ્મદનો એની કુરઆન છે. પૂછ્યા કેમ? કે છે મને ગમતો નથી મોહમ્મદ, મને એનો ખુદા પણ નથી ગમતો, પણ એને કુરઆનમાં એવી તાકાત છે કે રાતના સંતાઈને હું સાંભળવા જાઉં છું. આ છે કુરઆન, હું સાંભળવા જાઉં છું. બનાવી ગયો, કોઈ ના સાંભળે, પોતે જાતો તો સંતાઈ. એક વાર ઓલો આવે છે એના ઘરની અંદરમાં, એને બે શબ્દથી એકદમ મોહબ્બત હતી. બીજા ખલીફા, એક એની બેન અને એક એની બાઈ, બહુ એકદમ મોહબ્બત કરતો. એમાં લોકો લખે કે આવ્યો ઘરે, જયારે ઘરે આવ્યો તો સાંભળે છે ઘરના બાયણામાં કે અંદરમાં કુરઆન પઢાય છે. જયારે અંદરમાં વળી તો બાયણો પછાડી તોડીને અંદરમાં ગયો. જયારે ગયો તો એની બેન જે છે એ કુરઆન જે પડતી હતી એને સંતાડી નાખી અને એનો બનેવી પછવાડેના બાયણામાંથી ભાગ્યો. કેવો માણસ હશે? બનેવી ઝુરજતો હતો. એના તારીખ લખે કે જે માણસ કુમાર બાજ હતો, એટલે કે કાર્ત રમે ને શતરંજ રમે ને આ બધું રમે પૈસાના, જો આઝાદ શરાબખોર હતો. એટલું પીતો તો કે છે કે આખો ટોનો એક દિવસની અંદરમાં ખતમ કરતો. હું નથી કહેતો, અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદ કે અલોકમનો રાવી છે. ત્યારબાદ કે છે એને શાયરી બહુ ગમતી હતી અને પોએમ બહુ ગમતો, પણ એ પીને શાયરી કરતો હતો અને એની અંદરમાં કુફ્ર બચતો હતો. ઇસ્લામ લઈ આવવા પછી પણ કર્યો છે, પણ એની વાત નથી આવતી. કે આ જે છે એને એકદમ ગમતું હતું, તો પીને આવ્યો તો ઘરની અંદરમાં બનેવી ભાગ્યો. હવે બેન ને કે છે અહીંયાથી કઈ પરાતું તું. બેન કે છે ના, તું નશામાં છે એટલે તને નહીં કઈ સંભળાણું હશે કઈ, અમે કઈ નહોતા પડતા. કે છે યા તો મને કયો શું પડતું પરાતું તું, યા તો તારા ધણીને કાપી નાખું છું. બેન કે છે કાંઈ નથી. તો એ દોયરો બનેવીને પકડવા માટે, મારવા માટે તો બેન એને પકડી. કે છે તો હા અમે કુરાન પડતા હતા, અમે મોહમ્મદની રિસાલતને કબૂલ કર્યા છે, તને શું પ્રોબ્લેમ છે? કે છે બેસી ગયો. કે છે મને દેખાડી કુરાન જે તમે પડતા હતા. એની બેન કે છે નજીસના હાથમાં કુરાન ના દેવામાં આવે, નજીસના હાથમાં કુરાન ના દેવામાં આવે. બસ આ જ ફ્રાઝ કાફી છે. જે એક દિવસ નજીસ રહી ચૂક્યો હોય એ પાછો પાકિસ્તાની મિંબર ઉપર નથી બેસી શકતો. મિંબરે મોહમ્મદ એના જ માટે છે જે કાબાની અંદરમાં પેદા થાય, અલ્લાહના ઘરની અંદરમાં પાકો પાકીઝા હોય. એનો હક છે હુકુમતે મોહમ્મદ મુસ્તફા, એનો હક છે. આ નજાસતનો હક નથી. એની બેન કે છે નજીસને ના દેવામાં આવે, ગુસ્સામાં આવે છે. એની બેન કે છે સાંભળ શું જોવું છે? આરે કુરાન કાઢીને દેખાડ. કે પર તમે શું પડતા હતા? સૂરે તાહા પરાતું ઘરની અંદરમાં. એની બેન સૂરે તાહાને પડે છે. જયારે સૂરે તાહાને પડે છે તો કે છે આ જાદુ છે, જાદુ છે, જાદુ છે, આને કાઢો ઘરની અંદરમાંથી. ત્યારે એની બેન ને એની બાયરી કે છે સાંભળ, અમે મુસલમાન થઈ ગયા છે. અગર જો તને આ ઘરમાં આવવું હોય, રહેવું હોય તો તું મુસલમાન થા, નકર તો ડેફિનેટિવ આ ઘરમાંથી બહાર નીકળી જા. ત્યારે એની બેયરી પાસે જાય છે. કે છે તારો શું કોલું છે નિવેરો, તારો શું દેશી ગયો છે? કે છે યા તો તું આ ઘરમાં મુસલમાન થઈને રહે, નકર તો હું તને તલાક આપીને બહાર કાઢું છું. ત્યારે માથું નીચું કરીને જાય છે. અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદ કે છે તો આ જાદુ છે, જાદુ છે. મક્કા કાબા સુધી પહોંચે છે અને મોહમ્મદ મુસ્તફાના હાથમાં કલમો પડી અને મુસલમાન બને છે. કેનાથી? બાયરીને બેન ઘરમાંથી કાઢવાના બીકના લીધે મુસલમાન થયો છે. પણ ઓલો ભૂલ્યો નતો પોતે ઇન્ના આતૈનાનો સૂરો. એ માટે તો જે મિસદાક ઇન્ના આતૈના કલ કૌસર છે, જેની શાનમાં એ સૂરો નાઝિલ થયો છે, જેનો અર્થ છે ઇન્ના આતૈના કલ કૌસર, ઈ શાયરીને પણ પોતે કાઢે છે અને એના હાથેથી પોતે જુલ્મ કરે છે કૌસર ઉપર, યાને એના હાથેથી મારે છે જનાબે સૈયદા ફાતિમા ઝહરા અલૈહા સલાતો વસ્સલામ. અઝીઝાને મુહતરમ, આ છે કુરઆન મજીદ. આ છે કુરઆન કે જેની તેલાવતની માટે રસૂલે ખુદા આવ્યા છે, જેની તેલાવતનો આપણને હુકમ દેવામાં આવ્યું છે કે તમે પઢો.
આપણી કુરાન ખાનીમાં મજમો ભરેલો હોવો જોઈએ કુરાન પડવા માટે. કુરાન આજની રાતના ઉતર્યું છે કે જે રાતને આપણે લૈલતુલ કદ્ર માને છે. આપણે જોવા જઈએ તો કુરાન વધારે કોણ પડે છે? જે એના માટે નાઝિલ છું જ નથી. જયારે રસૂલે ખુદા ફરમાવે છે, એ અલી આ કુરાનના 2 ભાગ છે. એક ભાગ જે છે તારી ફજીલત છે, બીજો ભાગ તારા દુશ્મન ઉપર લાનત છે. એટલે બેતના દુશ્મનો ઉપર લાનત બેશુમાર. અને ફુલા ઉપર લાનત બેશુમાર. બાબા દે બરન સલાવા. એના માટે તો આપણને પડવું જોઈએ કે ના પડવું જોઈએ? આપણને શીખવું જોઈએ કે ના શીખવું જોઈએ? કેવી રીતના પડવું જોઈએ? અઝીઝાને મોહતરમ, કુરાન કેવી રીતના પડવામાં આવે? બસ એક છેલ્લી વાત થઈ તેમ થઈ. કુરાન કેમ પડવામાં આવે? એક હબશી ગુલામ બીજા ખલીફાના જમાનામાં, બીજો ખલીફો એટલું ધ્યાન રાખવામાં આવે કે સૌથી દુનિયાની અંદરમાં રાશિસ્ત હતો સૌથી પહેલી મુસલમાન. એક કે હબશીને મદીના અને મક્કાની અંદરમાં ગરવાની રજા નહોતી, એની હુકુમત હતી. કોઈ કાળો આવે એને ગરવાની રજા નહોતી. બીજો ખલીફો. અને બીજું, જે પણ અલીના માનવા વાળા હોય એ જયારે ઘરતા હતા તો એને પકડીને યા કેદમાં નાખી દેતો હતો, યા મારી નાખતો હતો, યા મારતો. આ 2 ચીજ કરતો હતો પોતે એની હુકુમત. એક મૌલાના સહાબી જે હબશી હતા, એ આ ડરના લીધે ગામને મૂકીને જાય છે બીઝાન્સ. ચાલે છે ત્યારે સીરીને પાર કરે છે, સીરીને પાર કરીને તુર્કી સુધી પૂગે છે અને વાંકરે જાય છે. વાંકરે જે છે મસીહીઓના લશ્કર એને પકડી લે છે. એક જેનેરલ રોમાન જે હતો એને ગિરફ્તાર કરે છે. ગિરફ્તાર કરીને ત્યારે મુસલમાન ને મસીહિયતના વચમાં બહુ સારું ન હતું. એ સમજી જાય છે કે આ મુસલમાન છે, એને પકડીને નાખી દે છે કેદખાનાની અંદર. જયારે એના કેદખાનાની અંદરમાં જે આર્મીનો કેદખાનો હતો એની અંદરમાં ગરાવી દે છે, તો આ મુસલમાન હરોજ રાતના જે છે કુરાનની તિલાવત કરે છે. જયારે એ બીઝાન્સનો કોમાન્ડર જે જેનેરલ હતો એ જયારે આ કુરાનની તિલાવત સાંભળે છે તો એકદમ મુતાઅસ્સિર થાય છે. એના પાછળ આવે છે કે તું જે પડે છે, જયારે તું પડે છે તો રાતના મારી નીંદર ચાલી જાય છે. મને એમ થાય છે હું શું ના સિર્ફ તારા અવાજને સાંભળ્યા કરું. શું પડે છે કે આ રસૂલની કિતાબ જે છે કુરાન એની તિલાવત કરું છું. કે છે આટલા સારા આવાજથી તને કોણ શીખાયો છે પડતા? કે છે મદીનાની અંદરમાં મારા એક ઇમામ છે, એ મને શીખાયરા છે, નામ નથી દે. કે છે ઠીક છે, એ તો કેદખાનાની અંદરમાં તો આ જે છે જેનેરલ રોમાન જે છે એ એની આર્મીને મૂકી સાદા આદમીના કપડા પહેરીને જાય છે મદીનાની અંદરમાં. મારિફતે કુરાનની અંદરમાં આ કિસ્સો મોજૂદ છે. જયારે મદીનાની અંદરમાં આવે છે, તવજ્જો અઝીઝાને મોહતરમ, મદીનાની અંદરમાં આવે છે, પૂછે છે કે મુસલમાનોનો ઇમામ કોણ છે? બધા એ કહે છે ભાઈ ફુલાણ એને મસ્જિદની અંદરમાં બેઠો છે. કે છે મને એના પાસે લઈ જાઓ. એને લઈ જાય છે, સલામ કરે છે, કે છે હું મસીહ છું, જેનેરલ રોમે છું. હું આવ્યો છું કારણ કે કુરાનની આવાજ મને એટલી પસંદ આવી અને મને એ કુરાન પડવા વાળો કીધો કે એ એના ઇમામ પાસે શીખો છે અને સમાચાર મળ્યા ઇમામ તો તમે છો અહીંયા. તો જો શાગીર્દ એલે એટલો સારું પડતો હોય તો ઉસ્તાદ કેટલો સારું પડતો હશે. તો કે છે હું ઇસ્લામ કબૂલ કરવાને તૈયાર છું અગર જો તમે મારા સામે કુરાનની તિલાવત કરો. બોલો તો ટેસ્ટમાં છે, કુરાન મંગાવે છે, ચાલુ કરે છે કુરાન પડવા. ઓલો જેનેરલ બિચારો કઈ બોલતો નથી, પસીનો છૂટો છે. ઓલો કુરાન ખતમ કરી લીધો કે આજે હું ઇસ્લામ કબૂલ નથી કરતો, પાછો આવી. ઓલો જેનેરલ રોમાય નીકળી જાય. પણ મૌલાએ કાયનાત એક કામ કર્યા, જનાબે સલમાને ફારસીને જે છે મસ્જિદની અંદરમાં બેસાડતા, કાંઈ પણ હોય જે છે હલ કરતા હતા મુશ્કેલ. અરે જેના મુશ્કેલ કુશા અલી હોય, અલીને મુશ્કેલને જયારે આવે ત્યારે હલ કરનાર સલમાને ફારસી. સમજાણું કે ના સલમાને ફારસી બેઠા છે. કે ભાઈ શું છે? બહાર નીકળીને કે છે કે તું આને માનવા વાળો છે? કે ના સલમાને ફારસી. કે વાત શું છે? કે જો આ હોય ઉસ્તાદ તો હું કોઈ દિવસ ઇસ્લામ કબૂલ નહીં કરું.
જો આ હોય ઉસ્તાદ તો હું કોઈ વાર ઇસ્લામ કબૂલ નહીં કરું. જનાબે સલમાને ફારસી કે છે વાંચજો, હું તને લઈ જાઉં એક બીજા શખ્સની પાસે, તો એના પાસે કુરાન સાંભળી લે, શાયદ એ શખ્સ તને તું ગોતતો હોય. જાય છે મૌલાએ કાયનાતના દરવાજાની અંદરમાં, વાંકરે કરે છે, મૌલાને સલામ કરે છે, એ વાત પેશ કરે છે અને કહે છે હું ફુલાણાના ઉસ્તાદને ગોતું છું, કોઈ મારા સામે તિલાવતે કુરાન કરીને દેખાડે. ત્યારે મૌલાએ કાયનાત કુરાન પડવાનું ચાલુ કરે છે. એ જેનેરાલ કે છે જ્યારે અલી કુરાન પડતા હતા મને એમ નહોતું લાગતું કે હું જમીન ઉપર છું, મને એમ લાગતું હતું કે મોહમ્મદની મહેરાજની સાથે મારી મહેરાજ થઈ રહી છે. નારે હાયદરી હાયદરી હાયદરી, નારે સલવાત. એમ થાતું હતું કે મારી મહેરાજ થઈ રહી છે. સૂરે અસરા પડી રહ્યા હતા મૌલાએ કાયનાત. ક્યારે કે છે જયારે ખતમ થયું ત્યારે હું ફરમાયું હા એ જ આવાજ હું વાં સાંભળી રહ્યો હતો, એનાથી બહેતર આવાજ અહીંયા કે હું સાંભળ્યો. બતાવો તમે કોણ છો? કે હું અલી ઇબ્ને અબી તાલિબ છું, હું રસૂલનો વસી છું, હું ખલીફતુલ મુસ્લિમીન છું. ઓલો ગાસિબ છે જે મારા હાથને ગસબ કર્યો છે. કે છે ઈ જેનેરાલ રોમે તમારા હાથ આપો કે તમારા હાથની અંદરમાં હું બૈઅત કરી અને હું ઇસ્લામ લઈ આવું. એ ઇસ્લામને અલી ઇબ્ને અબી તાલિબના હાથની અંદરમાં એ આપી અને ઇસ્લામને કબૂલ કરે છે. કબૂલ કરીને પાછો બીજા સજાય છે, શામની અંદરમાં રહેઠાણ કરે છે અને શામની અંદરમાં જેટલા લોકો શિયાઓ થાય છે એના થકી થાય છે, એના થકી થાય છે. આ છે અઝીઝાન મોહતરમ કુરાનની તિલાવત. એક કુરાનની તિલાવત પૂરી એક કોમને મુસલમાન બનાવી દે છે. આપણે દુઆ કરે ખુદાયા તને વાસ્તો મોહમ્મદ અને આલે મોહમ્મદમાં અમારો આવાજની અંદરમાં એવી તાકાત આપ કે અહેલે બેતના પસંદીદા આવાજ કે કુરાનની તિલાવત કરી શકે. ખુદા